નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે રોગ પ્રતિકારકતાની અંદર જન્મજાત પ્રતિકારકતા વિશે વાત કરી હતી. એટલે કે એનો પહેલો પ્રકાર રોગ પ્રતિકારકતા કોને કહેવાય, જન્મજાત પ્રતિકારકતાની અંદર ચાર પેટા પ્રકાર એની વાત કરી હતી. અહીંયા આપણે એનો બીજો પ્રકાર એટલે કે રોગ પ્રતિકારકતાની બીજી પદ્ધતિ એટલે કે ઉપાર્જિત પ્રતિકારકતા વિશે સમજીશું. ઉપાર્જિત પ્રતિકારકતા તો એનો આધાર શું? તો કે સ્મૃતિ આવૃત છે, એટલે કે સ્મૃતિ આધારિત હશે. ઉપાર્જિત પ્રતિકારકતા શેની છે? સ્મૃતિ આધારિત પ્રતિકારકતા છે. આ પહેલો મુદ્દો કે જેના આધારે એ પ્રતિકારકતા આપે. એનો અર્થ શું થાય? તો કે આપણું શરીર જે છે એ પહેલી વાર કોઈ રોગ પ્રતિકારકતા સામે સંપર્કમાં આવે, કોઈ રોગ પ્રતિકારકતા સામે રોગ પ્રતિકારક સાથે સંપર્કમાં આવે અને ત્યારે તે પહેલા પ્રતિચાર આપે એ નિમ્ન કક્ષાનો એટલે કે નિમ્ન તીવ્રતાનો હોય અને એને પ્રાથમિક પ્રતિચાર કહેવાય. આપણે એના અર્થઘટન સાથે સમજીએ કે અર્થ શું? તો કે શરીર જે છે એ પહેલી વાર કોઈ રોગકારક શરીર પહેલી વાર કોઈ રોગકારક સાથે સંપર્કમાં આવે અને એ સમયે એટલે કે ત્યારે જ એ નિમ્ન એટલે કે એ તે પહેલી પર જે પહેલા સંપર્કમાં આવે એ પહેલા પ્રતિચાર આપે. એટલે શું આપશે? તે પ્રથમ પ્રતિચાર આપે. અને આ જે પ્રતિચાર છે એ કેવો હોય? તો કે નિમ્ન તીવ્રતા ધરાવે. અને નિમ્ન તીવ્રતાને આધારે એ જે પ્રથમ પ્રતિચાર આપે છે એને પ્રાથમિક પ્રતિચાર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો કે પ્રાથમિક પ્રતિચાર કહે છે. ઉપાર્જિત પ્રતિકારકની સ્મૃતિને આધારે છે એટલે આ સમજવું જરૂરી છે કે ભાઈ પહેલી વાર કોઈ રોગકારક સાથે સંપર્કમાં આવે ત્યારે પ્રથમ પ્રતિચાર આપે જેને પ્રાથમિક પ્રતિચાર કહે છે, નિમ્ન તીવ્રતાનો. ફરીથી તે જ રોગકારક સામે એટલે કે અમુક સમય પછી ફરીથી એ રોગકારક સામે સામનો થાય એટલે ઉચ્ચ તીવ્રતાનો પ્રતિચાર આપે જેને દ્વિતીયક પ્રતિચાર. ફરીથી આપણે અહીંયા દર્શાવીએ કે ભાઈ અમુક સમય પછી ફરીથી તે જ રોગકારક સાથે સંપર્કમાં આવે એટલે જે તીવ્રતા હશે એ કેવી હશે? તો કે વધુ પડતી એટલે ઉચ્ચ તીવ્રતાનો પ્રતિચાર હશે. ઉચ્ચ તીવ્રતાનો પ્રતિચાર. અને એ જે ઉચ્ચ તીવ્રતાનો પ્રતિચાર છે જેને આપણે દ્વિતીયક પ્રતિચાર કહીએ છીએ. શું કહીએ છીએ? દ્વિતીયક પ્રતિચાર. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ તમને અહીંયા આઇસોલેટ થઈ ગઈ કે સ્મૃતિ આધારિત મતલબ કે સૌ પ્રથમ એ એનું કેચઅપ કરશે મેસેજ જે આ પ્રથમ પ્રતિચારમાં કરશે. પ્રથમ વખતે લડત આપશે જે તે રોગકારક સામે, પરંતુ કેવું હશે? નિમ્ન તીવ્રતા. પરંતુ એને સ્મૃતિ તરીકે આધારિત રાખશે કે આવો રોગકારક આવે તો આવી પ્રતિચાર આપવી જોઈએ અથવા આવી સિસ્ટમથી એને લડત આપી શકાય. અને જે સેકન્ડ બીજી વાર ફરીથી એ રોગકારક સામે સંપર્કમાં આવે તો એ નિમ્નની જગ્યાએ ઉચ્ચ તીવ્રતા આપશે જેને દ્વિતીયક પ્રતિચાર એટલે કે સ્મૃતિ આધારિત પ્રતિચાર. હવે આના બે પ્રકાર. હવે આની અંદર આ પ્રતિચાર આપવા માટે બે પ્રકારના લસિકા કોષો હોય એ સમજીએ આપણે. હવે આ જે ઉપાર્જિત પ્રતિકારક થશે એની અંદર બે પ્રકારના લસિકા કોષો જોવા મળે જેને આપણે બી લસિકા કોષો અને ટી લસિકા કોષો કહીએ છીએ. બે પ્રકારના લસિકા કોષો જેની અંદર
એક જે છે એટલે કે બી લસિકા કોષો અને બીજા જે છે ને ટી લસિકા કોષો કહીએ. બી લસિકા કોષો ને ટી લસિકા કોષો એટલે કે બી સેલ અને ટી સેલ આપણે કહીએ છીએ. બી સેલ આ બંને લસિકા કોષો છે. બી સેલ બંને એક જ પ્રકારના છે. બી સેલ કેમ કહેવામાં બોન મેરો ની અંદર મેચ્યોરિટી આવે જ્યારે આ થાઇમસ ની અંદર એટલે ટી સેલ કહેવામાં આવે. હવે બી સેલ રુધિરમાં પ્રોટીનનું શોષણ સર્જે એટલે કે પ્રોટીનનું સૈન્ય સર્જે છે. રુધિરમાં બી સેલ જે છે એ શું કરશે તો કે રુધિરમાં પ્રોટીનનું સૈન્ય સર્જે છે. શોષે ને સર્જે છે, સૈન્ય બનાવશે. બિલસિકા એન્ટીબોડી જે આપણે કહીએ છીએ એટલે કે પ્રથમ દ્રવ્ય એટલે કે એન્ટીબોડી કહે છે. એ જે સૈન્ય સર્જે છે તેને શું કહેવામાં આપણે કહીએ છીએ એન્ટીબોડી. એને શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો એન્ટીબોડી. જ્યારે ટી લસિકા કોષો છે એ શું કરશે તો કે એ કોઈ કોષો સર્જતા નથી પણ નિર્માણમાં સહાય કરે છે. એટલે આપણે કહી શકીએ કે કોઈ પ્રકારના સૈન્ય સર્જતા નથી પરંતુ એ આ જે નિર્માણ થઈ રહ્યું છે એન્ટીબોડીનું એ નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે. આ વાત થઈ ગઈ બી લસિકા કોષોની અને ટી લસિકા કોષોની. હવે અહીંયા આપણો નવો ટોપિક આવી ગયો તો કે એન્ટીબોડી શું છે. એન્ટીબોડી એના વિશે આપણે સમજવું જરૂરી છે. તો એન્ટીબોડીની રચના જે એન્ટીબોડીનો ક્વેશ્ચન 2 માર્ક્સમાં પૂછાય છે એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ગણવામાં આવે છે. 2 માર્ક્સની અંદર અવારનવાર આવતો હોય છે. તો એનું આપણે ડ્રોઈંગ સાથે સમજીએ. અહીંયા તમે સમજ પડી કે બે લસિકા કોષો બી સેલ અને ડી સેલ આ જે સૈન્ય સર્જે છે આ એના નિર્માણમાં મદદરૂપ થાય છે. એ તમે નેક્સ્ટ આગળ સમજશો. હવે આપણે એન્ટીબોડીની રચનાની વાત કરીએ. એન્ટીબોડી તો કે ભાઈ એની રચના કેવી હોય તો કે રચના આપણે ડ્રો કરી સમજાવીએ. એની સાથે જોડાયેલી રચના હશે અહીંયા આ રીતે. આપણી એનસીઈઆરટી બુકની અંદર આકૃતિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો. ચલો આ એન્ટીબોડીની આવી રચના છે. હવે આ છે શું તો કે એન્ટીજન એન્ટીબોડી જે જોડાણ સ્થળ છે એટલે કે એન્ટીબોડી બાઇન્ડિંગ કહી શકાય. આ જે છે એને શું કહેવાય એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ એટલે ત્યાં આગળ એન્ટીજનનું જોડાણ થશે. બરાબર. આ જે છે એને શું કહેવાય હળવી શૃંખલા. આ જે છે હળવી શૃંખલા અને બીજી આવશે જે આ જે છે એને શું કહેવામાં આવે છે ભારે શૃંખલા. ચલો આટલા સુધી ખબર પડી કે આ હળવી શૃંખલા છે આ ભારે શૃંખલા છે. હવે એની અંદર કઈ રચના હોય એ આપણે સમજીએ. તો એન્ટીબોડી તો કે એની રચના તો કે 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા ધરાવે. રચનાની અંદર વાત કરીએ એની તો કે 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા ધરાવે. 2 અને 2 ની ગ્રુપની અંદર ધરાવશે. 2 એટલે કે નાની અને 2 એટલે કે ભારે. નાની હળવી શૃંખલા અને જે આ જે 2 છે ભારે શૃંખલા. 2 નાની હળવી શૃંખલા અને આ જે છે ભારે શૃંખલા એટલે કે હેવી અને આ હળવી છે અને હેવી એવી આપણે કહી શકીએ. એના આધારે
એનું સ્વરૂપ કઈ રીતે થાય તો કે H2L2 સ્વરૂપ. કઈ રીતે 1 2 H2 1 અને 2 L2 એટલે H2L2 સ્વરૂપ બને છે, જેને આ MCQ માં પૂછાઈ શકે છે એવો મુદ્દો છે. બરાબર. હવે રચનાની અંદર આગળ વધીએ તો કે શરીરમાં આવા કેવા એન્ટીબોડી હોય તો કે ગેમ. યાદ રાખવાનું શું તમારે? ગેમ. GAME. ફરીથી શરીરમાં કેવા એન્ટીબોડી હોય તો ગેમ. કઈ રીતે તો IgG, IgA, IgM અને IgE આવા ચાર પ્રકારના એન્ટીબોડી આપણી શરીરની અંદર જોવા મળે છે. હવે કે જે આ એન્ટીબોડી જે છે એ એન્ટીબોડી રુધિરમાં જોવા મળે. ક્યાં જોવા મળશે? રુધિરમાં. અને એ તરલ પ્રતિકારકતા આપણે તે કે શરીરમાં એ કેવા જોવા મળશે તો કે રુધિરમાં જોવા મળશે. રુધિરમાં જોવા મળે અને રુધિરમાં જોવા મળે એટલે શું કહેવામાં આવે? તરલ પ્રતિકારકતા કહે છે. આ એન્ટીબોડીના આધારે એ પ્રતિકારકતા કેવી કહેવાય વિદ્યાર્થી મિત્રો તો કે તરલ પ્રતિકારકતા કહીએ છીએ. કેવી કહીએ છીએ? તરલ. હવે કે એની અંદર સમજીએ કે એના બે પ્રકાર. એન્ટીબોડીને આધારે જો જોવા જઈએ તો બે પ્રકાર. એક એન્ટીબોડી મધ્યસ્થી અને કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. એના બે પ્રકારની વાત કરવાની છે. એન્ટીબોડી મધ્યસ્થી એટલે કે એન્ટીબોડી આધારિત અને બીજું જે છે એ કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. આની અંદર શું આવશે? ટી લસિકા કોષો. ટી લસિકા કોષોની અંદર બી ચાર પ્રકાર હેલ્પર ને બધા ચાર પ્રકારના કોષો આવે છે. બરાબર. એ ચાર પ્રકારના કોષોને આધારે ટી લસિકા કોષોનું કાર્ય કરે છે. હવે આ જે એન્ટીબોડી જે છે હવે એની અંદર શું થાય તો કે એન્ટીબોડી એ આપણું સૈન્ય બળ છે. કોઈ બી રોગ સામે લડત આપે છે. કરે. ઓકે ચલો. આ પ્રકારના એન્ટીબોડી આપણી શરીરમાં હોય છે. ઓકે. એન્ટીબોડી સર્જન કરે છે તો કે બી લસિકા કોષો. ઓકે એ વાત બી થઈ. સપોર્ટ કરવા માટે ટી લસિકા કોષો જવાબદાર છે. પણ હવે જે તે સમયે કોઈ એવા કેસની અંદર કોઈ એવા મનુષ્યની અંગ પ્રત્યારોપણ એટલે કે કોઈ અંગ ખરાબ થઈ જાય છે, બગડી જાય છે કે બરાબર કાર્યરત હોતું નથી ને એને કાર્યરત હોતું નથી તો એનું ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે છે. તમને ખબર છે કે ટ્રાન્સપ્લાન્ટેશન શું છે? ધારો કે હૃદય, મૂત્રપિંડ એટલે કે કિડની જે કહીએ છીએ એ ટ્રાન્સફર કરવામાં છે બીજા મનુષ્યમાંથી એક મનુષ્ય. તો કે અંગ પ્રત્યારોપણ આંખ, હૃદય, મૂત્રપિંડ, યકૃત આ બધા અંગોનું પ્રત્યારોપણ કરવામાં આવે. તો આપણે અહીંયા લખીને સમજીએ કે અંગ પ્રત્યારોપણ હવે અંગ પ્રત્યારોપણની અંદર હૃદય, મૂત્રપિંડ, આંખ, રેર કેસની અંદર યકૃત આ બધા અંગોનું ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે છે. હવે એ સમય આપણી જે રોગ પ્રતિકારકતા છે એ સ્વજાત અને પરજાતની અંદર ભેદ ઓળખી શકતી નથી. ભેદ સમજો. ભેદ મતલબ શું તો કે સમજો કે કોઈ પાર્ટ્સ જે છે એ આપણી રોગકારક શું છે? પરજાત છે. એ આપણી બોડીમાં આવશે એટલે તરત આપણી પ્રતિકારકતા રિએક્શન આપશે. એન્ટીબોડી સર્જન એની સામે ફાઇટ કરશે. હવે એની સામે શું કરશે તો કે લડત આપશે એટલે કે એવા જે રોગકારકો જે છે એનો નાશ કરશે. પણ જ્યારે હૃદય, મૂત્રપિંડ, આંખ અને યકૃત જે આવા અંગો જે છે એ અંગ પ્રત્યારોપણ થાય. સમજી લો કોઈ મનુષ્યમાંથી મારા અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે બાય ચાન્સ, આવું જસ્ટ થિંકિંગ કરીએ છીએ આપણે. તો એ સમયે મારું બોડીની અંદર રોગ પ્રતિકારક શું સમજે એ જે પાર્ટ જે છે કોઈ બી પાર્ટ છે એ કેવો છે? પરજાત છે. અને આપણી રોગ પ્રતિકારકતા સક્રિય છે. હવે જો આવું થાય તો આ જે ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું છે એ અંગ એના માટે કેવું થયું? પરજાત. અને એના કારણે એનો નાશ કરશે. તો શું થયું? ટ્રાન્સપ્લાન્ટેશન કરવાનો કોઈ મિનિંગ જ ના રહે. જેથી વ્યક્તિને બહુ ભયાનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે. હવે એ ના થાય એના માટે આ જે તે સમય અંગ પ્રત્યારોપણ કરવામાં એ જે તે સમય આપણા બોડીની જે રોગ પ્રતિકારક તંત્ર છે એને કંટ્રોલ કરવામાં આવે છે.
એને એ રીતની દવાઓ આપવામાં જેથી એ સ્વજાત અને પ્રજાતમાં ભેદ ના કરી શકે. ધીરે 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 એને આવા અંગો સામે પોતાનું છે એવું ક્રિએટ કરવામાં આવે અને ધીરે ધીરે એને એક્સેપ્ટ કરવામાં આવે કે એ આ જે અંગ જે છે એ આપણું છે, પ્રજાત છે. અને આ રીતે ટ્રાન્સપ્લાન્ટેશન સક્સેસફુલ થાય છે. બાકી ઘણા એવા કેસની અંદર એ નિષ્ક્રિય જાય છે. હવે આપણે આના પછી ઉપાર્જિત પ્રતિકારકતાની અંદર બીજી બે આના આધારે નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા અને સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા જે આની વાત કરીએ છીએ એના આધારે સમજીએ. એન્ટીબોડી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, 2 માર્ક્સની અંદર પૂછાય છે. બુકની અંદર એની આકૃતિ કમ્પ્લીટલી આપેલી છે, તમે જોઈ શકો છો. બોન્ડિંગ ને બધું જ આપેલું છે, બરાબર. મેં અહીંયા તમને સમજાવવા પૂરતી આટલી દોરી છે. ઓકે. હવે આપણે સમજીએ ઉપાર્જિત પ્રતિકારકતાની અંદર 2 પ્રકાર, એક સક્રિય અને બીજું નિષ્ક્રિય ઉપાર્જિત. હવે એની અંદર જોઈએ બે પ્રકાર. પહેલો તો કે નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા. નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા અને બીજું જે છે સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા. હવે નિષ્ક્રિયમાં શું હોય એ સમજીએ. તો કે જે નિષ્ક્રિય પ્રતિકારકતા જે છે એની અંદર રોગ પ્રતિકારકતા સામે નિષ્ક્રિય રહે છે. એટલે એવું કહી શકાય કે આ કેવું હોય છે, રોગ પ્રતિકારકતા માટે નિષ્ક્રિય. હવે તમે સાહેબ કહેશો કે નિષ્ક્રિય રોગ પ્રતિકારકતા હોય તો કઈ રીતે? તો કે જે કિસ્સામાં તંત્ર સક્રિય થતું નથી છતાં પણ પ્રતિચાર મેળવાય છે. લખી દે, જે કિસ્સામાં તંત્ર સક્રિય ન થાય ત્યાં પણ પ્રતિચાર મેળવાય, એને નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કહેવાય. કે એન્ટીબોડી દાખલ થાય ત્યાં શું થાય? એન્ટીબોડી આવશે. એન્ટીબોડી દાખલ થાય. કઈ રીતે? તો કે ઉદાહરણ સમજીએ. તો કે નવજાત શિશુ એટલે કે માતાનું શરૂઆત, નવજાત શિશુ એટલે કે જન્મ થયો છે. હવે એની અંદર પ્રતિકારકતા એકદમ ના હોય એવું બની શકે, એકદમ ઓછા કરવું. તો એ સમય શું થાય? તો કે માતાનું જે શરૂઆતનું દૂધ જેમ કે કોલેસ્ટ્રોલ મળે છે. આપણે લખીએ કે નવજાત શિશુ. હવે એ શું કરશે? તો કે માતાનું શરૂઆતનું દૂધ એટલે કે કોલેસ્ટ્રોલ જેમાંથી મળે છે એ શું છે? એક પ્રકારનું નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા છે. બીજું ઉદાહરણ આપીએ, હેપેટાઇટિસ બી ની રસી. હેપેટાઇટિસ બી ની રસી એ પણ શું છે? નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા. એના પછી બીજું ઉદાહરણ આપીએ કે ભાઈ ધનુર લાગે છે, ધનુર્વાનું ઇન્જેક્શન લઈએ છીએ, એ પણ શું છે? નિષ્ક્રિય પ્રતિકારક. કે એની અંદર એન્ટીબોડી હોય છે જે તે રોગકારક સામે. એના પછી બીજું આપણે સમજીએ કે સાપનું ઝેર વિશે. સ્ત્રાવની રસી, જો સાપનું ઝેર આપણને સાપ કરડે એ સમયે ઝેર, તો એ સમયે ડોક્ટર આપણને ઇન્જેક્શન આપશે. તો એ ઇન્જેક્શન આપે છે એની અંદર શું હોય છે? એના એન્ટીબોડી. એટલે કે નિષ્ક્રિય ઉપાર્જિતતા કહેવામાં આવે. એ બોડીની અંદર ક્રિએટ થતું નથી પણ બહારથી એને આપવામાં આવે. જે આ બધા ઉદાહરણ આપીએ બહારથી આપણે આપીએ છીએ. એટલે કે નિષ્ક્રિય ઉપાર્જિત જેની અંદર આપણું રોગ પ્રતિકારકતા નિષ્ક્રિય છે પરંતુ એ કિસ્સામાં બહારથી એન્ટીબોડી આપવામાં આવે છે. એની અંદર બીજું ઉદાહરણ સમજીએ કે ભ્રૂણ છે. ભ્રૂણ એટલે કે જરાયુની અંદર રહેલું ગર્ભ આપણે કહીએ. હવે એ માતાના રુધિરમાંથી શું મેળવશે? તો કે એન્ટીબોડી. હવે એ ભ્રૂણ છે એ પોતાનું કોઈ રોગ પ્રતિકારકતા છે નહીં પરંતુ એ માતાના શરીરમાં રહીને જરાયુની અંદર જે કોન્ટેક્ટના આધારે રુધિરનું વહન થાય છે અને એ રુધિરના વહનને આધારે પ્લેસેન્ટ્રા કહીએ છીએ આપણે. એ પ્લેસેન્ટ્રાને આધારે રુધિર મારફતે એ બાળકને એટલે કે ભ્રૂણ કે ગર્ભને શું મળશે? રોગ પ્રતિકારકતા એન્ટીબોડી મળશે.
ઓકે આ વાત થઈ ગઈ નિષ્ક્રિય ઉપાજી પ્રતિકારકતાની. હવે વાત કરીએ સક્રિય ઉપાજી. તો કે જે કિસ્સામાં પ્રતિકારકતા રોગ પ્રતિકારકતા સક્રિય થાય, લખ્યું કે જે કિસ્સામાં શરીરની રોગ પ્રતિકારકતા સક્રિય થાય, જેને શું કહેવામાં આવે? સક્રિય ઉપાજીત પ્રતિકારકતા. હવે એની અંદર જો ઉદાહરણ આ કેવી હોય ગતિ? બહુ ધીમી પ્રતિકારકતા છે. કેવી છે? ધીમી પ્રતિકારકતા. જ્યારે આ નિષ્ક્રિય કેવી છે? ઝડપી, કારણ કે બહારથી એન્ટીબોડી આપવામાં આવે ફટાફટ લડત આપશે. જ્યારે આ સક્રિય કરશે અને લડત આપશે. એન્ટીજન સાથે એન્ટીબોડી સર્જ, એટલે કે જે સમજી લો કે સક્રિયમાં શું હશે તો કે બહારથી એન્ટીજન એ બોડીમાં એન્ટર થશે અને એ સમયે શરીરની રોગ પ્રતિકારકતા સક્રિય થાય. અને સક્રિય થશે જે તે એન્ટીજનની ઓળખ આપીને એન્ટીબોડી નું શું કરશે? સર્જન. અને આના દ્વારા સક્રિય ઉપાજીતા પ્રતિકારકતા. પરંતુ આ ધીમી કેમ કહેવામાં આવે? કે આ સક્રિય કરશે, સક્રિય થશે, એન્ટીબોડી સર્જન કરશે, પછી લડત આપશે. જ્યારે અહીંયા બહારથી જ આપણે એને આપીએ છીએ શું? એન્ટીબોડી. બરાબર, આપણને ખબર છે કે શું થયું છે, એના આધારે આપણે બહારથી એને એન્ટીબોડી આપીએ છીએ. એના એ રીતે આપણે રોગ સામે લડત આપી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું શીખ્યા? તો કે ભાઈ રોગ પ્રતિકારકતા અગાઉના લેક્ચરની અંદર શરૂઆત કરી હતી, જેની અંદર જન્મજાત પ્રતિકારકતાની અંદર 4 પ્રકાર આપણે શીખ્યા હતા. બરાબર, દેહધાર્મિક, કોષાંતરીય, કોષરસીય અને ભૌતિક. એના પછી ઉપાજી પ્રતિકારની બાકી હતી. ઉપાજી પ્રતિકારની અંદર આપણે આજે શીખ્યા કમ્પ્લીટલી. અહીંયા ઉપાજી પ્રતિકારકતા એટલે કે રોગ પ્રતિકારકતાનો મુદ્દો સક્રિય નિષ્ક્રિય ઉપાજી પ્રતિકારકતા સાથે આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. નેક્સ્ટ લેક્ચરની અંદર એના પછીનું આગળનું ટોપિક જોઈશું. ઓકે, થેન્ક યુ.